પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 9મા ધોરણનું ફિઝિક્સ ફાંકા નહીં મારું, એ સહેલું નથી. એની પ્રેક્ટિસ કરશું તો અને તો જ આવડશે, તમને તે મને તે. બરાબર, મારે વાંચવું પડે, મારે જોવું પડે, ત્યારે આવડે. બરાબર, તો તમારે તો જે આ પહેલી વાર જોવો છો તો આને ખૂબ વધારે વાંચવું પડશે અને સમજવું પડશે, તો જ આ વસ્તુ આવડશે, અન્યથા નહીં આવડે. તો આપણે ગઈકાલે વાત કરી ગતિ ઉર્જાના સૂત્રની, તો આજે આપણે ગતિ ઉર્જાના થોડાક દાખલા ગણવા છે. ચાલો, તમારા બુકમાંથી ઉદાહરણની રકમ જુઓ. હા લખજો આલિયાબેન, 2 વાર ખરેખર જરૂર પડશે જ તે લખવાની. હા ચાલો, ગેલેક્સી તમારો સ્વાગત છે. ટેક્સ્ટ બુક બધા લઈને બેસજો ભાઈ. ટેક્સ્ટ બુકની અંદર જુઓ તમે, ઉદાહરણ ક્યાં આપેલું છે આપણને, પેજ નંબર 118 ઉપર આવી જાઓ. પુસ્તકમાં પેજ નંબર 118 ઉપર આવી જાઓ દીકરાઓ. પેજ નંબર 118 ઉપર આવી જાઓ. પેજ નંબર 118. થોડીક કાલની વાત કરી દઈએ. પદાર્થની ગતિના કારણે રહેલી ઉર્જા એને ગતિ ઉર્જા કહેવાય. જો પદાર્થનું દળ m હોય અને પદાર્થની ઝડપ v હોય તો પદાર્થમાં રહેલી ગતિ ઉર્જા શોધવાનું સૂત્ર એ 1/2 mv² થાય. ગતિ ઉર્જા એ ઉર્જાનો જ એક પ્રકાર છે, એટલા માટે એનો એકમ જૂલ થાય. કાર્યનું જ રૂપાંતર ઉર્જામાં થાય, ઉર્જાનું જ રૂપાંતર કાર્યમાં થાય, એટલા માટે બંનેના એકમો જૂલ થાય. ચાલો, વધારે ચર્ચા વિચારણા કર્યા વગર આપણે ઉદાહરણ 10.3 સમજીએ. ચાલો, ઉદાહરણ 10.3 જે આપણને આપેલું છે પેજ નંબર 118 ઉપર. પેજ નંબર 118 ઉપર વાંચો રકમ, બધા વાંચો રકમ. રકમ વાંચીને ડેટા કઈ રીતે ભેગો કરવો એ સમજો. પેલા 15 કિલોગ્રામ દળની વસ્તુ, તો આપણને દળ આપ્યું છે, દળને સંજ્ઞામાં લખાય m, 15 કિલોગ્રામ. 15 કિલોગ્રામની વસ્તુ 4 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે. તો તમને અહીંયા આપ્યો છે વેગ v, કેટલો? 4 મીટર પ્રતિ સેકન્ડ. તો આ વસ્તુની ગતિ ઉર્જા શોધવાની છે. તો તમારે શોધવાની છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને શું લખાય ભાઈ? E_k. આ તમારે શોધવાનું છે. આટલું મને લાગે છે કે બધાને સમજાઈ ગયું હશે. આટલું ક્લિયર છે બધાને કે કઈ વસ્તુ આપી છે અને કઈ રીતે લખાય? આટલું ક્લિયર છે બધાને? હે, સમજાય? હે ને? સરસ. બસ, જે વસ્તુ આપી તે આપણે લખ્યું, બીજું નવું કંઈ આપણે આમાં કરી નથી નાખ્યું. હવે કોઈ પણ દાખલો ગણવા માટે આપણને સૂત્ર આવડવું જોઈએ. આપણને છે એ સૂત્ર આવડવું જોઈએ. તો આપણે ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ સાહેબ, કે ગતિ ઉર્જા જેની સંજ્ઞા છે E_k, એનું સૂત્ર થાય 12 mv². હવે થોડી વાત બેટા અહીંયા યાદ રાખજો કે અહીંયા આગળ બધા એકમો SI એકમો હોવા જોઈએ. એટલે દળ ફરજિયાત છે કેજીમાં જ હોવું જોઈએ. તો અહીંયા કેજીમાં છે તો કાંઈ ચિંતા નથી. વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં જ હોવો જોઈએ. તો અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે કાંઈ વાંધો નથી. જો આવા એકમો ન હોય તો આપણે એને બદલવા પડે. એકમો કેમ બદલાય એ પણ હું તમને શીખવાડીશ. ચાલો, તો કિંમતો મૂકો. આ 1/2 ગુણ્યા દળ કેટલું છે? 15 કિલોગ્રામ ગુણ્યા વેગ કેટલો છે? 4 નો વર્ગ.
બરાબર ને? તો આ થઈ ગયા 1/2 ગુણ્યા 15 ગુણ્યા 4 નો વર્ગ, એટલે અહીંયા લખું 16. બરાબર? છેદ ઉડાડો, છેદ ઉડાડીએ તો આ થઈ ગયા સાહેબ 2 8 16. બરાબર ને? અને 15 નો ગુણાકાર કરો 8 સાથે, 15 8 120 જૂલ. બરાબર ને? એકમ શું થાય? જૂલ. તો આ આપણને જવાબ મળી ગયો 120 જૂલ. સરળ છે, સમજાણો ભાઈ બધાને? ગણી નાખો જાતે. નિયતિબેન ને નો સમજાણું? દળ આપેલું છે નિયતિબેન, વેગ તમને આપેલો છે, સૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ હાફ mv². ત્યાં લખ્યું 1/2, દળની કિંમત 15 છે તો 15 લખી, વેગની કિંમત 4 છે તો 4 નો વર્ગ લખ્યો. 4 નો વર્ગ એટલે 16 થાય બેટા, 16 ભાગ્યા 2 એટલે 8 થાય, અને 15 નો 8 હારે ગુણાકાર કરો તો 15 8 120. સમજાય ને? સરળ છે. બરાબર? પણ આના પછીનો દાખલો એટલો બધો સરળ નથી. આના પછીનો દાખલો સમજો. ઉદાહરણ 10.4 ની રકમ વાંચો. ઉદાહરણ નંબર 10.4 ની રકમ વાંચો જરા. ઉદાહરણ નંબર 10.4 ની રકમ વાંચો. ઉદાહરણ 10.4 જોજો, સમજવા જેવો દાખલો છે. પહેલા હું તમને એક સાદી વાત સમજાવી દઉં, પછી વધારે ચર્ચા આપણે કરીએ. જોજો, એક દડો છે. દડો નહીં, સમજો એક ગાડી છે, રમકડાની ગાડી. આ રમકડાની ગાડી એવી છે ને કે એને તમે ધક્કો મારો ને એટલે ચાલશે એવી ગાડી છે. ધક્કો તમે મારશો ને એટલે ચાલશે એવી ગાડી છે. આ એક રમકડાની ગાડી છે. એને ધક્કો મારશો ને તમે એટલે ચાલશે. આ શરૂઆતમાં આ ગાડી છે ને એ ઊભી છે, અને હું એને ધક્કો મારું છું. ધક્કો તો મેં એને ધક્કો માર્યો એટલે મેં એની ઉપર કાર્ય કર્યું. કાર્ય કર્યું. મેં કાર્ય કર્યું એટલે ગાડીને છે ઊર્જા મળી. મેં કાર્ય કર્યું એટલે ગાડીને ઊર્જા મળી, અને ગાડી છે આગળ ચાલી. માનો કે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલી આગળ ગાડી. બરાબર? તો આ ગાડી પાસે ગતિ ઊર્જા આવી. કઈ ઊર્જા મળી એને? ગતિ ઊર્જા. અને આ ગતિ ઊર્જા એને ક્યાંથી મળી? તો કે મેં જે કાર્ય કર્યું ને એના ઉપર એની પાસેથી એને ગતિ ઊર્જા મળી. હવે આ ગાડી 2 ની સ્પીડથી જાતી હતી, પણ મને મન થયું કે ગાડીને ફાસ્ટ ચલાવું. ગાડીને ફાસ્ટ ચલાવું તો મેં ફરી પાછો ગાડીને ધક્કો માર્યો. ફરી ધક્કો માર્યો તો ફરી પાછી ગાડીની સ્પીડ છે એ વધશે. ઉદાહરણ તરીકે 2 માંથી સ્પીડ થઈ ગઈ 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મેં ફરી ધક્કો માર્યો તો મેં ફરી વખત કાર્ય કર્યું. ફરી વખત કાર્ય કર્યું, અને આ નવા કાર્યએ શું કર્યું? તો કે નવા કાર્યએ ગતિ ઊર્જામાં વધારો કર્યો. નવા કાર્ય એ ગતિ ઊર્જામાં વધારો કર્યો. ટૂંકમાં તમે કાર્ય કરતા રહેશો તો પદાર્થની ગતિ ઊર્જા છે વધતી રહેશે. આટલું સમજાઈશ તમને કે હું કોઈ સ્થિર વસ્તુને ધક્કો મારું તો વસ્તુ ગતિમાં આવી. એ ઊર્જા એને ક્યાંથી મળી? મારી પાસેથી મળી. અને મેં જેટલું કાર્ય કર્યું એટલી ઊર્જા એને મળી. આવું સમજાય છે આજે હું બોલ્યો ભાઈ? હે ગેલેક્સી J6 ન સમજાણું ભાઈ? હું એમ કહું છું કે આ પેનને હું ઉછાળું છું. આ રીતે આ પેનને મેં ઉછાળી તો પેન પાસે ઉછળવાની શક્તિ ક્યાંથી આવી?
આ શક્તિ પેનને મેં આપી ધક્કો મારીને, આમ આ મેં મારા હાથ પરથી આમ બળ લગાડ્યું પેન ઉપર, ત્યારે પેન પાસે ઉર્જા આવી. તો મારું કરેલું કાર્ય, મેં ઉર્જા ખર્ચ કરી અને કાર્ય કર્યું, તો મારું કરેલું કાર્ય આ પેનમાં ઉર્જાના સ્વરૂપમાં ગયું, ઉર્જાના સ્વરૂપમાં સ્થાનાંતર થયું. મને લાગે છે કે હવે આ સરળ બાબત તમને સમજાશે કે મેં કરેલું કાર્ય છે ને એ ઉર્જાના સ્વરૂપમાં ગયું. બરાબર? તો આ થાય W બરાબર તફાવત એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, તો EK2 માઇનસ EK1. આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. ફરીવાર, કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે, જો અહીંયા તમે વિચારો, કાર્ય ઉર્જા પ્રમેય કે પદાર્થ ઉપર થયેલું કાર્ય, જો અહીંયા મેં કીધું ને કે મેં કાર્ય કર્યું, અહીંયા મેં કીધું તમને કે આ મેં કાર્ય કર્યું, એ કાર્ય ક્યાં ગયું? તો કે કાર્ય છે એ પદાર્થમાં ગતિ ઉર્જાના સ્વરૂપમાં ગયું. બસ આ એ જ કહે છે કે તમે જે કાર્ય કરશો એ પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર કરશે. આટલું જ તમારે થોડું સમજવાની જરૂરિયાત છે. બરાબર? હવે આપણે ઉદાહરણ 10.4 જોઈએ. ઉદાહરણ 10.4, ઉદાહરણ 10.4. બરાબર? પહેલા જોજો કઈ રકમ આપી છે ને એ આપણે લખી કાઢીએ. જો કોઈ કારનું દળ 1500 કિલોગ્રામ છે, તો સૌથી પહેલા આપ્યું છે આપણને દળ. દળને આપણે બોલીએ સ્મોલ m થી, અને એ 1500 કિલોગ્રામ છે. જો હું દરેક ભૌતિક રાશિના નામ બોલું છું, એની સંજ્ઞા બોલું છું, એના એકમ બોલું છું, એટલે તમને યાદ રહી જવું જોઈએ. તમે સાથે સાથે કામ કરજો. તેનો વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. આગળ વાંચો, તે વધીને 60 થયો. તો પહેલા સ્પીડ કેટલી હતી? 30 કિલોમીટર પ્રતિ કલાક. તો એને મારે પ્રારંભિક ઝડપ એવું કહેવાય. પ્રારંભિક ઝડપ, પ્રારંભિક ઝડપને આપણે u વડે દર્શાવીએ, એ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. સમજણ? પછી 30 માંથી 60 થઈ, તો 60 એને કહેવાય અંતિમ ઝડપ. અંતિમ ઝડપ, અંતિમ ઝડપને v વડે દર્શાવાય, અને એ કેટલી આપી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે યાદ કરો કે હમણાં જ મેં તમને કીધું કે આ એકમ કિલોગ્રામ એ SI એકમ છે એટલે ચાલશે, પણ આ કિલોમીટર પ્રતિ કલાકને, આ કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. ફેરવવું પડે. બરાબર? કેમ કે તો જ આપણા દાખલાની અંદર બધા એકમો સરખા રહે. જો તમે આ કિલોગ્રામમાં લ્યો ને તો આને મીટર પ્રતિ સેકન્ડમાં લેવું પડે, કેમ કે એક દાખલામાં એક જ પ્રકારના એકમો ચાલે. બરાબર? ભારતની અંદર કરન્સી કઈ ચાલે? તો કે રૂપિયો ચાલે. પછી તમે ડોલર લઈને કોઈ દુકાને જાઓ તો એ વસ્તુ આપણને ભારતમાં મળે નહીં. કે અમેરિકામાં તમે રૂપિયા લઈને કોઈ દુકાને ખરીદી કરવા જાઓ તો એ ત્યાં ચાલે નહીં. એક વખતે એક જ પ્રકારની એકમ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે પહેલા સમજી લઈએ કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે ફેરવવું. ફેરવવું આ શીખી લઈએ આપણે કે કિલોમીટર પ્રતિ કલાક છે સાહેબ, એમાંથી મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવું? કેટલાને આવડે છે? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા કેટલાને આવડે છે? ચાલો કયો તો મને, કેટલાને આવડે છે બેટા? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા? સરસ, વાહ. ચાલો, હા કાંઈ વાંધો નહીં નિયતિબેન, નો આવડે તો હું શીખવાડી દઈશ. આવડતું હોય વિશ્વભાઈ તો ખૂબ સારું, માનવભાઈ અભિનંદન, ધ્રુવીબેન. જો બેટા, કિલોમીટર એના છેદમાં કલાક. કિલોમીટરને મારે શું લખાય? 1000 મીટર લખાય. આ કિલોનો જ મતલબ 1000 થાય. આ કે
એટલે કિલો, અને કિલોનો જ મતલબ 1000 થાય. તો કિલોમીટર એને લખાય 1000 મીટર. આ 1 કલાક એટલે સાહેબ 60 મિનિટ થાય. 1 કલાક એટલે 60 મિનિટ થાય. અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. આ સમજાય ને બધાને? 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. આ સમજાણું બે ભાઈ? અહીં સુધી કોઈને પ્રશ્ન હોય તો કયો કે 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. આટલું સમજાણું ને? આ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, અને 1 કલાક 1 કિલોગ્રામ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર, અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 1 કિલોમીટર એટલે 1000 મીટર, એ તો સમજાઈ જાય. કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય ને, 60 મિનિટ. અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો 60 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? આવી ત્રિરાશિ મૂકો તો તમે જરા ગુણાકાર કરો આ બેનો, તો 60 ગુણ્યા 60 એટલે 3600 થાય. હે ઉર્વી બેન, ખબર પડી કે ન પડી? ભરતભાઈ, હે ને? હા, સમજાઈ જાય. 3600 સેકન્ડ થાય. તો 1 કલાકની જગ્યાએ અમારે લખાય 3600 સેકન્ડ. આ એસ ને થોડો છૂટો લખવાનો અને નાનો એસ કરવાનો, સ્મોલ એસ, બરાબર ને? છેદ ઉડાડો. આ 1 2 બે મીંડા ઉડી ગયા. 18 દુ 36 અને 5 દુ 10. હે, છેદ ઉડાડતા ફાવે ને? ન ફાવે તો આમ લખી નાખો. 10 ને શું લખાય સાહેબ? તો કે 5 ગુણ્યા 2. 36 ને શું લખાય? 18 ગુણ્યા 2. તો આ બે ઉડી ગયા. આ મીટર અહીંયા છે જ તે, અને નીચે અહીંયા સેકન્ડ છે. તો આ જવાબ આપણને મળી ગયો આપણો ફાઇનલ. યાદ રાખી લેવાનો કે 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5/18 મીટર પ્રતિ સેકન્ડ. જો કિલોમીટર પ્રતિ કલાક આવ્યો, 5/18 મીટર પ્રતિ સેકન્ડ. આ યાદ રાખી લેવાનું. આ બહુ અગત્યનું છે, બરાબર? આ આપણે યાદ રાખી લેશું. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવું પડે. 5/18 વડે ગુણવું પડે. સમજાશે? આ ખ્યાલ આવ્યો? બરાબર ને? હા, તો ચાલો તો હવે તમે 30 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો તો 30 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો તો જો આમ લખાય કે સાહેબ u બરાબર 30 ગુણ્યા 5/18. છેદ ઉડાડવાય તો ઉડાડી નાખીએ અહીંયા, બરાબર? 9 6 તેરી 18 અને 6 35, બરાબર? 6 તેરી 18 6 35, એટલે આ થઈ ગયા સાહેબ 25/3 મીટર પ્રતિ સેકન્ડ. યુ આવી ગયા. અને વી કેટલા થાય? તો કે સાહેબ 60 ગુણ્યા 5/18, બરાબર? તો આ થઈ ગયા 6 તેરી 18 6 દાણ 60, બરાબર? તો આ થઈ ગયા 50/3 મીટર પ્રતિ સેકન્ડ. 50/3 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? સમજાણું ને? એટલું તો ખ્યાલ આવી ગયો. 9:30 પૂરો કરશું દીકરા લેક્ચર આપણે. વિવો V2240 ભાઈ 30 ની આરે 5/18 વડે ગુણ્યા અને 60 ની આરે 5/18 વડે ગુણ્યા. કેમ કે કિલોમીટર પ્રતિ કલાક એકમ ચાલશે નહીં, તો કયો એકમ ચાલશે? મીટર પ્રતિ સેકન્ડ ચાલશે. અને હમણાં આપણે શીખ્યા કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણવું પડે.
5/18 વડે ગુણવું પડે તો આપણે બંનેને 5/18 વડે ગુણી નાખ્યું એટલે મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગયું. બરાબર? તો આ u અને v આ બંનેની કિંમત આપણને મળી ગઈ. ચાલો હવે આગળ જોઈએ. તો આ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો તમારે છે એ કાર્ય શોધવાનું છે. કાર્ય શોધવાનું છે કે આ તમે સ્પીડ વધારી તો કેટલું કાર્ય કરવું પડે. બરાબર? તો તમે આ યાદ રાખો, તમારે આ યાદ રાખવાનું છે. હમણાં મેં તમને કીધું એ તમે યાદ રાખો કે કરવું પડતું કાર્ય બરાબર ગતિ ઊર્જાનો ફેરફાર. ગતિ ઊર્જાનો ફેરફાર એનો મતલબ થાય અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જા. બરાબર? આ સમજાણું? આમ લખવું હોય સિમ્બોલમાં તો આમ લખાય કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ફાઇનલ, હે ને, માઇનસ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. આટલું સમજાણું? આ તમારે યાદ રાખવાનું છે. આને તમારે યાદ રાખવાનું છે. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમને સમજાઈ ગયું હોય તો બહુ સારું. ન સમજાણું હોય તો બહુ લોડ ન લ્યો, અત્યારે યાદ રાખી લો. ધીરે ધીરે 2-3 વાર તમે વાંચશો એટલે સમજાઈ જશે. તો કાર્ય શોધવા માટે તમારે 2 ગતિ ઉર્જા શોધવી પડશે. અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા. બોલો, અહીં સુધી ક્લિયર છે? નિશિતભાઈ, હમણાં મેં એકદમ સહેલું ઉદાહરણ આપ્યું કે આ ગાડી 2ની સ્પીડથી ચાલે છે. હવે મારે એની સ્પીડ વધારીને 5 કરવી છે. તો મારે શું કરવું પડે? ગાડી ઉપર કાર્ય કરવું પડે. તો આ સ્પીડ વધી એ કોના કારણે વધી? તો કે મારા દ્વારા થયેલા કાર્યના કારણે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો પહેલા એની પાસે ઓછી સ્પીડ એટલે ઓછી ગતિ ઉર્જા હતી, પછી એની પાસે વધારે સ્પીડ એટલે વધારે ગતિ ઉર્જા આવી. તો આ એક્સ્ટ્રા ગતિ ઉર્જા એની પાસે ક્યાંથી આવી? તો કે મેં એને થોડીક ઉર્જા આપી કાર્ય કરીને. એટલા માટે મેં લખ્યું કે કાર્ય કેટલું થાય? તો કે એની ગતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય એટલું થાય. સમજાશે હવે? ખ્યાલ આવ્યો? તો હવે તમારે અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જા શોધવાની છે. હવે તમારે અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જા શોધવાની છે. ભાઈ, અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જા છે ને એ સહેલી શોધવાની. ચાલો તમે જાતે શોધો. હું તમને સૂત્ર કહી દઉં. જો અહીંયા અંતિમ ગતિ ઉર્જા બરાબર હાફ mv². આટલી થાય અંતિમ ગતિ ઉર્જા. અને પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થાય? પ્રારંભિક ગતિ ઉર્જા એ થાય હાફ mu². અંતિમ ગતિ ઉર્જા હોય તો અંતિમ ઝડપ લેવાની, પ્રારંભિક ગતિ ઉર્જા હોય તો પ્રારંભિક ઝડપ લેવાની. બરાબર ને? આ 2 ગણતરી જાતે કરો તો તમારી. ચાલો હું અહીંયા કરીશ, તમે તમારી જાતે ગણતરી કરો. આ 2 ગણતરી તમે જાતે કરો. બધી કિંમત છે તે જો. m એટલે 1500. હવે v એટલે 60 નથી લખવાના,
વી એટલે 60 નથી લખવાના, વી એટલે 50/3 લખવાના છે. વી એટલે 50/3 લખવાના છે. અને પછી સાદુરૂપ આપો. પોઈન્ટ વાળો જવાબ લાવવાની કોશિશ કરતા નહીં. જેટલા છેદ ઉડે એટલો અપૂર્ણાંકમાં રાખજો. ચાલો 3 તો એનો વર્ગ એટલે 50/3 ગુણ્યા 50/3 બે વાર લખ્યું. આ 25 દુ 50 એટલે અહીંયા 25, 3 5 15 અને 2 મીંડા એટલે 500. તો 500 ગુણ્યા 25 ગુણ્યા 50 એના છેદમાં 3 વધ્યા આટલા જૂલ. આ થઈ આપણી અંતિમ ગતિ ઉર્જા. હવે પ્રારંભિક ગતિ ઉર્જા એને કહેવાય EKI. આ 1/2 દળ કેટલું 1500 કિલોગ્રામ ગુણ્યા પ્રારંભિક વેગ કેટલો 25/3. તો અહીંયા લખાય બેટા 25/3 ગુણ્યા 25/3. આ વર્ગ હોય ને એટલે એને 25/3 એમ લખાય. આ સમજાણું બેટા? અહીં સુધી ક્લિયર છે બધાને? જવાબ આવી ગયો હોય તો બહુ સારી વાત છે. બાકી હું અહીંયા ગણું જ છું, તમે ચિંતા ન કરો. હે ને? ચાલો છેદ ઉડાડીએ, જેટલા ઉડે એટલા. અહીંયા જુઓ 3 5 15 છેદ ઉડાડીએ 3 5 15 એટલે અહીંયા આવ્યા 500. બરાબર? આ 25 દુ 50 એટલે અહીંયા આવ્યા 250. તો આ મળી ગયું આપણને EKI મળી ગયું આપણને 250 ગુણ્યા 25 ગુણ્યા 25 છેદમાં 3 જૂલ. બરાબર ને? 250 ગુણ્યા 25 ગુણ્યા 25 છેદમાં 3. બહુ બધા ગુણાકાર ને એવું અહીંયા નહીં કરવાનું. બહુ બધા ગુણાકાર ને એવું અહીંયા નહીં કરવાનું. હવે આને આપી દો પરિણામ નંબર 1. આને કહી દો તમે પરિણામ નંબર 1 અને આને કહી દો પરિણામ નંબર 2. પરિણામ નંબર 2. તો અહીંયા હું લખું, અહીંયા લખું પરિણામ 1 અને 2 ની કિંમતો મૂકતા. કિંમતો મૂકતા. હે ને? અહીંયા 2 મેળવી લીધી કિંમતો. જો EKF ની કિંમત આ રહી અને EKI ની કિંમત આ રહી. ચાલો તો કાર્ય બરાબર EKF એટલે કેટલા? 525 50/3. 500 ગુણ્યા 25 ગુણ્યા 50 એના છેદમાં 3. જોજો માઇનસ EKI એટલે કેટલા? 250 25 25/3. 250 ગુણ્યા 25 ગુણ્યા 25 એના છેદમાં 3. બરાબર ને? અહીંયાથી સાંભળો કેટલી કેટલી વસ્તુ કોમન નીકળે અહીંથી. એક તો સીધી તમને દેખાય એ વસ્તુ કઈ છે? તો કે જો સાહેબ આ 25 આ 3 અને આ 25 અને 3 એ તો દેખાય જ છે. તો હું પેલા 25/3 કોમન કાઢ લઉં. બરાબર? પછી જો હવે કદાચ આવું ન ખબર પડે તો થોડુંક વધારે લખું. આ 25/3 કાઢ્યા. આ 500 છે ને 500 એને આમ લખાય 250 ગુણ્યા 2. 500 ને આમ લખાય ને 250 ગુણ્યા 2. આ 50 ને શું લખાય? 50 ને 25 ગુણ્યા 2 લખાય ને. 500 ને લખ્યું 250 ગુણ્યા 2, 50 ને લખ્યું 25 ગુણ્યા 2. છેદમાંથી તો વયા ગયા છે માઇનસ 250 ગુણ્યા 25 ગુણ્યા 25. અને આને તો એમને એમ લખ્યું. આ સમજાણું બોલો. અહીં સુધી કોઈને તકલીફ હોય તો કયો, કોમન કાઢ્યા મેં. તમને ગણતરી તમારી રીતે ફાવતી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ કદાચ આ ગણતરી થોડી સહેલી આ રીતે થઈ શકે એવું મને લાગે છે. આ રીતે તો હવે જો આ 25/3 અહીંયાથી કોમન જો 250 25 250 25 આટલું કોમન નીકળું. બરાબર ને? 250 25. હા, અહીંયા એક ભૂલ થઈ આપણાથી. જોજો અહીંયા 2 વાર 25 માંથી 1 વાર 25 તો કોમન લઈ લીધા ને, તો અહીંયા છે એક જ વાર 25 વધશે. જો અહીંયા આપણો દાખલો ખોટો થઈ જાય. આ 2 વખત 25 માંથી 1 વખત 25 તો કોમન લઈ લીધા, તો અહીંયા 250 એક વાર બહાર નીકળી ગયા તો એક જ વાર વધે. તો આ 25/3 છે, એમાંથી 250 કોમન કાઢો
એમાંથી 25 કોમન કાઢો તો આ બે વયા ગયા અહીંથી, તો અહીંયા શું વધ્યું? આ 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ આ બે વયા ગયા, તો અહીંયા કેટલા વધ્યા? 1 તો આ થયું 25 એના છેદમાં 3 ગુણ્યા 250 ગુણ્યા 25 એને ગુણ્યા 4 માંથી 1 જાય તો 3, તો આ છેદ ઉડાડો તમે, આ 3 છે ઉડી ગયા, તો આ કેટલા થયા? 25 ગુણ્યા 25 એટલે 625 અને એને ગુણ્યા 250 કરો તમે, 625 ગુણ્યા 250 કરો તો કાર્ય બરાબર શું થાય? આ એક મીંડું મૂકી દો અહીંયા, 25 પંચા 125 નો પાંચડો વધીની 12, 25 દુ 50 ને 12 એટલે 62 નો બગડો વધીની 6, 25 6 150 અને 150 ને 6 એટલે 156, તો આ થઈ ગયા કેટલા? જેટલા થયા એટલા 1,56,250 જૂલ. આટલું કાર્ય છે એ થશે, આટલું કાર્ય કરવું પડશે, ત્યારે ગાડી છે એ 30 માંથી 60 ની સ્પીડે જાય. ગણતરી તમારે જોવી પડશે. ગણતરી જો અહીંયા ફરીવાર અહીં સુધી તો બધાને ક્લિયર છે. આ બે કિંમતો મેળવી ત્યાં સુધી મને લાગે છે કે બધાને ક્લિયર છે. અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા, આ બે કિંમતો મેળવી ત્યાં સુધી ક્લિયર છે બધાને ભાઈ? ત્યાં સુધી તો ક્લિયર છે ને, બે કિંમતો મેળવી? હા હા. હવે આપણું સૂત્ર એવું કહે છે કે કાર્ય એટલે આ બે ગતિ ઉર્જાનો તફાવત. તો આપણે આ કિંમતો મૂકી દીધી, આ પ્રારંભિક ગતિ ઉર્જા અને આ અંતિમ ગતિ ઉર્જા, આ બે કિંમતો મૂકી દીધી અહીંયા સૂત્રની અંદર. પછી ખેલ છે એ ગણતરીનો છે. તો મને આટલું તો દેખાઈ ગયું કે સાહેબ 25/3 ને 25/3 તો કોમન નીકળી જાય છે. પછી અહીંયા તમે જુઓ જરા કે 50 છે ને, 50 એને હું 250 ગુણ્યા 2 લખી શકું, 500 ને સોરી 50 કે 500 ને 250 ગુણ્યા 2 લખાય. અને આ છે ને 50 ને 25 ગુણ્યા 2 લખાય. કેમ 25 ગુણ્યા 2 લખ્યું સાહેબ અને આને 250 ગુણ્યા 2 લખ્યું? તો કે જો સાહેબ અહીંયા 250 છે તો અહીંયા 250 હોય ને તો કોમન નીકળે, અહીંયા સાહેબ 25 છે તો અહીંયા 25 હોય ને તો કોમન નીકળે. હવે એમ તો આમને કોમન નીકળી જાય, પણ આમને ખબર ન પડે ઘણાને, એટલે મેં આવું કર્યું, અહીંયા ભાગ પાડ્યા. તો હવે અહીંયાથી 250 બહાર નીકળી ગયા અને 25 બહાર નીકળી ગયા, તો અહીંયા વધ્યા 2 ગુણ્યા 2 એટલે આ થઈ ગયા 4. શું કરો કે સાહેબ આ x કોમન કાઢો, તો અહીંયા 2 વખત x હતા તો x બાકી રહ્યા, અહીંયા 1 વખત x હતો એ નીકળી ગયો, તો અહીંયા 1 એવું નથી લખતા તમે? તો અહીંયા 250 અને 25 બે કોમન નીકળી ગયા, તો અહીં શું વધે? 1 વધે, હે ને? ગણિતમાં થોડું તમારે કામ વધારે કરવાનું, બરાબર? નહીંતર પછી ફિઝિક્સ નહીં આવડે. ક્લિયર છે બેટા આટલું? હવે ખ્યાલ આવશે, બરાબર? હા. તો આની જેટલી તમે પ્રેક્ટિસ કરશો, આન્સર બરાબર છે ને? 156 250 બરાબર છે, આવે છે ભાઈ આન્સર, બરાબર? તો આટલું કામ આપણે આજે છે એ રાખીએ, બરાબર ને? આટલું કામ આપણે રાખીએ. ઘરકામમાં શું કરવાનું છે? ઘરકામની અંદર જે કાંઈ આપણે આજે સમજ્યા છે, બરાબર, એને ફરજિયાત 2 વખત તમારે લખવાનું છે, બરાબર? ઘરકામમાં શું કરવાનું છે આજે સમજી લ્યો. ગૃહ કાર્યમાં, ઘરકામમાં આજે કરેલું કામ 2 વાર, આજે કરેલું 2 વાર. સમજીને પ્રયત્ન કરજો, જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ઉતારાપટ્ટી ન કરતા બેટા. વિજ્ઞાનનું પેપર સારું ગયું, નિયતિબેન ખૂબ ખૂબ અભિનંદન. PDF મોકલી દેવા છે ધ્રુવીબેન, ભૂલ્યા વગર. અત્યારે પહેલું કામ એ જ કરું, કાલ થોડી રહી ગઈ, મોબાઈલમાં તો આવી ગઈ પણ તમને મોકલવાની રહી ગઈ, બરાબર? કાલનું જેને હોમવર્ક ઉધાર છે એ ભાઈ પહેલા પૂરું કરજો ને, એના વગર નહીં આવડે બેટા. પછી તમે છે ને છેલ્લે કાળો કકળાટ કરશો કે વિજ્ઞાન તો બહુ અઘરું. અને હું કહું જ છું કે વિજ્ઞાન અઘરું છે તે, પણ જો તમે સમજશો તો આ અઘરું નહીં લાગે, અને પ્રેક્ટિસ કરશો તો ઘણું કામ આપણું સરળ થઈ જશે, બરાબર? તો આટલું કામ આપણે રાખીએ. પરીક્ષાઓ જેને હજી ચાલુ છે એને શુભકામનાઓ, જેને ચાલુ નથી એને હવે કામ પાછું શરૂ કરી દેવાનું છે રાબેતા મુજબનું, બરાબર? અને આ જે આપણા ફિઝિક્સના ચેપ્ટર છે એ થોડા અઘરા છે,
અઘરા એટલા માટે કે આપણા માટે નવા છે એટલા માટે. તો એની પ્રેક્ટિસ આપણે કરવાની. એનો એક જ ઉપાય છે, સમજો પ્રેક્ટિસ કરો, સમજો પ્રેક્ટિસ કરો. તમને એવું લાગે તો આ લેક્ચરને ફરી પાછો ફાસ્ટ ફોરવર્ડ કરીને એકવાર રિવિઝન કરી નાખો, હે ને? ફાસ્ટ ફોરવર્ડ કરીને ફરી એકવાર રિવિઝન કરી નાખો તો બધું પાછું સમજાશે. બરાબર? તો ફરી પાછા આપણે આવતીકાલના લેક્ચરમાં મળીએ. આવતીકાલે છે આપણે સ્થિતિ ઉર્જા જોશું, સ્થિતિ ઉર્જાના દાખલા જોશું અને શક્ય હોય તો પાવર, એની શરૂઆત કરશું. તો આટલું કામ આપણે આજે રાખીએ. બધાને શુભકામનાઓ. ગુડ નાઇટ. જય હિન્દ. જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.